હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. રજનીભાઈને વસ્ત્રવિહીન નગ્ન નાગા કરનાર શ્રી હિન્દુ કાકા. અમારે શ્રી મોટાના પરિચયમાં સન 1968ના માર્ચ એપ્રિલમાં આવવાનું થયું હતું. ત્યાર પછી તેમની સાથે ગૌરવો વધતા અને મૌનમાં બેસતા શ્રી મોટા એ પરમાત્માનું સ્વરૂપ છે એવી ખાતરી થતી. પછી 1969ના ઓક્ટોબર માસ દિવાળીમાં શ્રી મોટાને ચરણે સમર્પણ કરવાનું બન્યું અને ત્યારથી હરિઓમ આશ્રમ સુરતમાં શ્રી મોટાની કૃપાથી મોટાની આજ્ઞાથી ત્યાં રહેવાનું થયું. શ્રી મોટા સાથે અમારે સન 1976 સુધી જુલાઈ સુધી ત્યાંનું શરીર હતું ત્યાં સુધી અને ત્યાર પછી 1983ના જુલાઈ સુધી આશ્રમમાં રહ્યા. તે દરમિયાન આ એક પ્રસંગ શ્રી મોટાની પ્રત્યક્ષ હાજરીમાં સુરત હરિઓમ આશ્રમમાં થયો. તેની રજૂઆત આપ સૌ સમક્ષ કરવામાં આવે છે. એને આપ સૌ સાંભળી જોઈને એને લાઈક કરીને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો આ ચેનલને. શ્રી મોટાના બધા પ્રસંગો ઘણા જાણવા મળ્યા નથી. આ મારો પોતાનો પર્સનલ અનુભવ છે, એ કોઈને જાણવા મળ્યો નથી અને તેથી હવે એ બધા પ્રસંગો જણાવવાનું થયું છે. તે પ્રસંગ તે મુજબ આ એક પ્રસંગ છે. શ્રી મોટાના શરીરની પ્રત્યક્ષ હાજરીમાં તેઓશ્રીની ચેતના શક્તિના પ્રતાપે આ રજનીભાઈનું શરીર 107 ડિગ્રી ફેરનહાઇટમાં પણ જીવિત રહી શક્યું હતું. નહીંતર આ રજનીભાઈના શરીરના રામ રમી ગયા હોત. ખાસ તો આ પ્રસંગના સાક્ષીઓ શ્રી ઇન્દુભાઈ સેદલાલ એટલે ઇન્દુ કાકા તથા તેમના પત્ની શ્રીમતી જયશ્રીબેન હજુ જીવિત છે. તારીખ 28મી ઓગસ્ટ 2024 સુધી તો. નહીંતર લોકો તો એમ જ માને કે આ રજનીભાઈ તો પ્રસિદ્ધિ મેળવવા માટે મોટાના નામે ગપ્પા માર્યા કરે છે. આ પ્રસંગ હરિઓમ આશ્રમ જહાંગીરપુરા સુરત મુકામે બનેલ છે. ચોક્કસ વર્ષ અને સમયગાળો તો અત્યારે યાદ નથી, પણ સન 1974 કે 75 પણ હોઈ શકે. દભાણવાળા શ્રી રાવજીભાઈ પટેલના બહેન શ્રીમતી દાહીબેન ઘણા વર્ષો સુધી મોટાના શરીરની સેવામાં હતા. તેઓ સેવામાંથી નિવૃત્ત થયા પછી શ્રી મોટાની સેવામાં નડિયાદના શ્રી રાજેન્દ્રભાઈ ઉર્ફે શ્રી રાજુભાઈ પટેલના બહેન શ્રીમતી અનિલાબહેન આવતા. કોઈ વખત રાજેન્દ્રભાઈના પત્ની શ્રીમતી રેણુકાબેન અથવા તો પછી જયશ્રીબેન સેદલાલ આવતા. આ રજનીભાઈને એક બાબતનો ચોક્કસ ખ્યાલ છે કે જયશ્રીબેન તો સેવામાં આવતા પહેલાં જ શ્રી મોટા સાથે શરત કરતા કે મોટા તમે ગુસ્સો નહીં કરો તો આવીશ. શ્રી મોટા સાથે તેઓશ્રીની સેવામાં રહેવું તલવારની ધાર પર રહેવા જેવું હતું. શ્રી મોટાના ક્રોધનો જ્વાળામુખી ક્યારે ફાટી નીકળે તે કંઈ કહી શકાય નહીં. શ્રી મોટા જયશ્રીબેનની આ શરત કબૂલ રાખતા અને
આમ તો શ્રી જયશ્રીબેન એકલા જ આવતા, પણ આ પ્રસંગ બન્યો ત્યારે કંઈક ઇન્દુ કાકા પણ સાથે આવવાનું બન્યું હતું. ત્યારે આ રજનીભાઈને એકાએક એકદમ ભારે સખત તાવનો હુમલો આવ્યો હતો અને એ સમયની શારીરિક માનસિક સ્થિતિનું વર્ણન કંઈ થઈ શકે એમ નથી. છતાં શબ્દોમાં થોડું ઘણું જણાવું છું કે આખું શરીર ભયંકર ગરમીથી ધગધગતું હતું અને શરીરની નસો તો જાણે હમણાં જ ફાટી જશે એવું, શરીર છૂટી જશે એવું લાગતું હતું. પણ એટલે કંઈ શ્રી મોટાની કૃપાથી હરિઓમનું સ્મરણ જોર જોરથી લેવાયા કર્યું અને ખૂબ જ જોર જોરથી હરિઓમનું સ્મરણ બોલાઈ જતું હતું. અને એટલે એવી સ્થિતિમાં પણ પૂરી જાગૃતિ અને સભાનતા હતી. અને શ્રી મોટા છે એટલે આપણને કંઈ થવાનું નથી એવી દિલમાં શ્રદ્ધા હતી. આ રજનીભાઈની સ્થિતિની શ્રી મોટા અંતર્યામી હોવાથી એમને ખબર પડી ગઈ હશે. તેથી તેઓશ્રીના શરીરની સેવામાં આવેલા ઇન્દુ કાકા અને જયશ્રીબેનને આ રજનીભાઈની સેવામાં મોકલી આપ્યા. અને આવા સંજોગોમાં તાત્કાલિક તો શું થઈ શકે, પણ આપણા દેશી ઉપાય તરીકે તરત રસોડામાંથી એક મોટી તપેલીમાં પાણી ભરીને અને તેમાં 2-4 મુઠ્ઠી મીઠું નાખીને ઇન્દુ કાકા અને જયશ્રીબેન લઈ આવ્યા અને મીઠાના પાણીના પોટા નેપકિનથી પગથી કે માથા સુધી ફેરવતા હતા. મીઠાવાળા પાણીમાં બોળીને બીજા એક તપેલામાં નીચોવતા હતા. તેમના આ કામમાં ઇન્દુ કાકાને રજનીભાઈના પહેરેલા એકમાત્ર ખાદીની લુંગી કંઈ નડતર રૂપે લાગી. તેથી તેમણે તે લુંગી એકદમ કાઢી નાખી અને બાજુમાં મૂકી દીધી અને આ રજનીભાઈને તદ્દન નાગા કરી દીધા. અને ઇન્દુ કાકાએ અને જયશ્રીબેન બંને માથાથી કે પગ સુધી મીઠાના પાણીના પોતા ફેરવતા રહ્યા. ત્યારે એ સ્થિતિમાં રજનીભાઈને સંકોચ થયેલો કે ઇન્દુ કાકા તો ખરા કહેવા પડે. આ જયશ્રીબેનની હાજરીમાં આ રજનીભાઈને તદ્દન નાગા કરી દીધા હતા. શ્રી મોટાની કૃપાથી અમને પછી એ સંકોચ વિલીન થઈ ગયો હતો. ત્યારે આશ્રમમાં થર્મામીટર તો રાખતા, એટલે ઇન્દુ કાકા એ તાવ માપ્યો તો પારો
102, 3, 4, 5 કે 6 નહીં, પણ 107 ડિગ્રી પર જઈને અટક્યો હતો. તે તાવ માપીને ઇન્દુ કાકાએ જયશ્રીબેનને કહ્યું કે 107 ડિગ્રી તાવ છે. જયશ્રીબેન બોલ્યા હતા કે રજનીને નહીં કહેશો કે 107 ડિગ્રી તાવ છે, પણ શ્રી મોટા કૃપાથી આ રજનીભાઈને એ જીવલેણ સ્થિતિમાં પણ પૂરેપૂરી સભાનતા અને સ્વસ્થતા હતી, જેથી આ વાતચીત સાંભળી હતી. મીઠાના પાણીના પોતા એક ધારા પ્રેમથી રજનીભાઈના તદ્દન નગ્ન શરીર પર માથાથી પગ સુધી ફેરવાની ક્રિયા બંને જણાએ સહેરદલાલ દંપતી શ્રી ઇન્દુ કાકા અને જયશ્રીબેને ચાલુ રાખી હતી. શ્રી મોટાની કાયમી સૂચના હતી કે આશ્રમમાં કંઈ પણ કોઈની પણ તબિયત બગડે તો તે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવી, પણ ત્યારે કંઈ આશ્રમમાં એવી ફોનની સગવડ ન હતી કે કોઈને ફોન કરીને કોઈ વાહન, રિક્ષા કે કાર બોલાવીએ. એટલે આશ્રમમાંથી કોઈકને સાયકલ પર રાંદેર તે વખતના ડૉક્ટર શ્રી મલિક સાહેબને બોલાવવા માટે મોકલેલ. તે ડૉક્ટર શ્રી મલિક સાહેબ 1-1.5 કલાક બાદ આવી પહોંચ્યા હતા. પ્રથમ તો તેમણે તાવ માપ્યો ત્યારે 105 ડિગ્રી હતો. તે જોઈ તેઓ બોલ્યા કે દીકરા, આ શું કર્યું છે? પછી તો તેમણે બંને થાપાઓ પર એક ઇન્જેક્શન અવારનવાર આપી દીધું, એટલે 2 ઇન્જેક્શન આપ્યા. પછી તાવ કાબૂમાં આવતા ધીરે ધીરે ઓછો થયો હતો. ડૉક્ટર મલિક સાહેબે જણાવ્યું હતું કે મેલેરિયા તાવ હતો. થોડા દિવસની સારવાર પછી બધું થાળે પડી ગયું. શ્રી મોટાની ચેતના શક્તિથી આ જીવલેણ સ્થિતિમાં જોરજોરથી હરિઓમનું સ્મરણ એક ધારું લેવાએ કર્યું, જેથી પ્રાણ શક્તિ શરીરમાં ટકી રહી અને સહેરદલાલ દંપતીના પ્રેમાળ સારવારથી આ રજનીભાઈનું શરીરનું તાપમાન 107 ડિગ્રી પરથી 105 ડિગ્રી પર આવી ગયું હતું. ત્યારબાદ ડૉક્ટરે માપ્યું 105 ડિગ્રી તાવ હોય તો પણ સન્નિપાત થઈ જાય, મગજ પરનો કાબુ ગુમાવી દેવાય અને બેહોશ થઈ જવાય. જ્યારે આ તો રજનીભાઈને તો 107 ડિગ્રી તાવ હતો તો રામશરણ જ થઈ ગયા હોત ને. પણ શ્રી મોટા એ તેઓશ્રીની ચેતના શક્તિથી આ રજનીભાઈને નવું જીવન આપ્યું અને આજે 82 વર્ષની ઉંમરે પણ જીવતા રાખ્યા છે. અને આ સ્થિતિમાં અને આમાં ખાસ સહેરદલાલ દંપતીમાં શ્રી જયશ્રીબેન અને ઇન્દુ કાકાની જે સેવા, એ લોકો તો શ્રી મોટાની સેવા કરવા આવ્યા હતા, છતાં પણ મોટાએ પોતાની સેવા બંધ કરીને રજનીભાઈની સેવા કરવા મોકલાવી. અને ખાસ તો રજનીભાઈની સેવા કરતાં જે પેલો તાવના મીઠાના પાણીના પોતા કરવાના હતા, તેમાં એકદમ નડતરૂપ થયું લુંગી, તેથી એકદમ કાઢી નાખીને સદ્દન નગ્ન બનાવી દીધા હતા રજનીભાઈને. તો એ સ્થિતિમાં પણ ઇન્દુ કાકા તો ઠીક, પણ જયશ્રીબેનને પણ વિના સંકોચે કંઈ પણ એકદમ પ્રેમ ભાવથી સેવા કર્યા કરી. એ કેટલી મોટાની કૃપા કહેવાય. એ લોકોની, એ દંપતીની એક એવી શરણાગતિ મોટા પ્રત્યેની કે અમારા જેવાની પણ એને આવી સ્થિતિમાં આવી રીતે સેવા કરી, કોઈ સંકોચ નહીં કર્યો, કંઈ નહીં થયો. એટલે એ લોકો જે સાચા ભક્ત છે, એ દંપતી મોટાની સાચી સેવા કરનાર હતા. એટલે જ અમારી સેવા આ સ્થિતિમાં કરી. એમાં જયશ્રીબેનને બહુ ધન્ય છે કે એમણે અમારી સેવા, મોટાની સેવા બરાબર જ ગણીને કરી.
એ કેટલી એમની ભક્તિની એક પરાકાષ્ઠા કહી શકાય, એ જોવાનું છે ખાસ તો. કે કોઈ પણ સ્ત્રી કોઈ અન્ય પુરુષને નગ્ન આવી રીતે સેવા નહીં કરી શકે. કોઈ નર્સ કે આતે હોય તો વાત કદાચ જુદી છે, પણ આ તો જયશ્રીબેન તો ગ્રહસ્થી હતા પણ ભક્તિ મોટાની હતી. તેથી એ સ્થિતિમાં પણ એમના પતિ સાથે એમને સહકાર આપીને અમારી સેવા કરીને પગથી કે માથા સુધી પોતા બંને જણ ઉતારતા હતા. આ એક ધન્ય પ્રસંગ જણાવ્યો છે અને અહીં પૂરો કરીએ છીએ. હરિઓમ હરિઓમ હરિઓમ.